કોણ તમે હેમરાજ? કડવી ડોશીનો મારે જીવ લેવા જવાનું છે, પણ કડવી ડોશીનું ઘર તો મેં ભાડ્યું નથી. પણ કઈ વાંધો નહીં, લાય હું હેઠો આવેલો છું. કદાચ મનુષ્ય એકાદો ભેગો થઈ જાય અને એને પૂછું કે કડવી ડોશીનું ઘર ક્યાં છે, અને એ જરૂર મને રસ્તો બતાવે, અને કડવી ડોશી મને ભેગી થઈ જાય તો કુબુક લખણીનો જીવ લઈ અને પાછો ઉપર વી કોણ કે હેમરાજ? હું કોણ કે હેમરાજ? હવે તમારે પાણી ભરી આવાય. હમણે એક ઝાપટ નાખ્યો ને મારે આબુ બોલે. એ ભગવાન આ ડોશીને લઈ લો લઈ લો. એ મારી માં હજુ મારો સમય નથી આવ્યો. મારો સમય આવશે ને ત્યારે ભગવાન લઈ લેશે, કહેવાની જરૂર નથી. એ યાર લાવો હવે પાણી ભરી આવું. એ મારી માં પાણી ભરે આબુ લબ લબ બોલે. કોણ કે હેમરાજ? હવે આ રસ્તા ઉપર તો ઉતરી ગયો, પણ હવે કડવી ડોશીનું મેં તો ઘર ફાર્યું નથી, તો કિંકોર જાઉં? અરે બાપ રે, આમથી તો એક સુંદરી આવે છે, તો સુંદરી આવા એને પૂછું કે કડવી ડોશીનું ઘર ક્યાં છે? અરે સુંદરી! એ બોલો ને મહારાજ. કડવી ડોશીનું ઘર ફાર્યું છે તે? લે કડી ડોશીનું તમારે શું કામ છે? હું યમરાજ છું અને કડવી ડોશીનો જીવ લેવા આવ્યો છું. અરે બાપ રે બાપ, હાસુ કામ રાવે છે. લાઈને આને હાસુ બતાવી દઉં. એ કડી ડોશીનું તમારું કામ હે ને? હા, કડવી ડોશી કેદુની ઠેકડા મારે છે અને એનું હવે અવશ્ય પૂરું થઈ ગયું છે, એટલે એનો જીવ લેવા આવ્યો છું. કોણ કે હું યમરાજ? લે કડી ડોશીનું ઘર ફાર્યું છે, હાલો હું તમને દેખાડું. વાહ સુંદરી વાહ, મને ખબર જ હતી કે ગમી રસ્તા ઉપર મને મનુષ્ય મળશે અને જરૂર મને રસ્તા બતાવશે. તો હાલ સુંદરી મને રસ્તા બતાવ. હાલો તમને દેખાડું. એ બા ગાયકા બહાર નીકળો તો. લે શું મારી માં ભગવાન લઈ દોડ્યા. એ ઉપર કાઈ નથી અહીંયા. ઓ ડોશી, આ તું શું બોલે છે? તને ભાન છે? આ મને તો ભગવાન છે. આ ડોશીને ખબર નથી કે આ કોણ છે. હું યમરાજ છું અને તારો જીવ લેવા આવ્યો છું. લે હવે તારું એમના જેવું તો મોઢું નથી. ડોશી, તને એક વસ્તુ બતાવું તો તને ખબર પડે કે આ યમરાજ છે કે કોણ છે. મારા ખમુકા. અરે બાપ રે બાપ, આ તો હાથ સુકાઈ અમારા છે. હે ડોશી, હવે તો તારો જીવ લેવા આવ્યો છું. હવે જીવ લીધા વગર આ યમરાજ જવાનો નથી. કઈ પાછું આગળ લઈ જઈને પેલા ઉડે તારો જીવ લઈ જાય. એ ડોશી રહીને એમાં હાર આગળ જાય છે, તું એનો જીવ લઈ જતો રહીજે. હમણાં જીવ લેવા આવ્યો છે, જીવ લીધા વગર નથી જવાનો. અને તને કેદુની હેરાન કરે છે એટલે હું એનો જીવ લેવા આવ્યો છું. આઈ મારીમાં કેદુની ફાટ થઈ જાય છે. તમારા જેવી આ સુંદરીઓ હવે ધરતીની અંદર હલક દોલક થઈ ગયું. હવે હું એનો જીવ લઈ લઉં છું. એ આ તમે જાઓ. વાહ ભગવાન, આ તમે મારી પ્રાર્થના સાંભળી લીધી. હવે આ ડોશીના પાણીએ થાય છે. આ શું છે ડોશી? આપણા ઘરે હેમરાજ આવ્યો હે. તે આપણા ઘરે હમણાં શું લેવા આવ્યો? એ ડોહા મારો જીવ લેવા આવ્યો હે. હવે ડોશી તને કોક બીવરાવતું હોય તારું બાપ. હવે ના ડોહા, હેમરાજે મને પરસવા દીધો શું આવ્યો. કાંઈ વાંધો નહીં ડોશી, આવવા દે. એ ડોશી, ભાગ ભાગ કેમ કરે છે? મારે તારી હારે ખોટી લપ કરવાનો ટાઈમ નથી. શાંતિથી અહીંયા ઊભી રહે એટલે તારો જીવ લઈ અને હું વિયો જાઉં. મારે ના આવું. હે? સીતારામ બાપુ. બાપુ નહીં,
આમ હેમરાજ છી હેમરાજ. હે તમે હમણાં જ છો? હા આ તમે શું લેવા આયા હો? અરે તારી ડોશીનો જીવ લેવા આવ્યો છું અને તારી ડોશીનું હવે અવશ્ય પૂરું થઈ ગયું છે અને મને ઉપરથી હુકમ મળ્યો છે કે હેમરાજ રાજા કે હવે જાઓ કડવી ડોશીનો જીવ લઈ આવો. અરે બાપ રે, આ હમણાં નું મારે કઈક આઈડિયો તો કરવો જ જોઈશે હો. નકર આ મારી ડોશી ને ઉપાડી જશે. આ ડોશી તું ઉપાડી નો કર. આ ડો આગળ કેવો આઈડિયો છે તને ખબર છે? હારું ડો એ હમણાં હા શું કહે ડોલા? તમે અમારા ઘરના મહેમાન છો, તમને હું ખાધા વગર નહીં જવા દઉં હો. હું વાત કરે? હા તમને 32 જાતના ભોજન ખવડાવવાના હે. અરે બાપ રે પણ કે મેં હેમરાજ ત્રણ તેથી પૂછો છું અને પેટમાં ગુડગુડ 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 થાય છે. તો હવે 32 બાટના ભોગન મીડા છે તો ખાઈને જ જવાય ને પછી જ કશીનો જીવ લઈને જાઓ. હમણાં જ બચાવી લીધું. વિશાલ લીધું બનાવો 32 જાતના ભોજન પછી જ હમણાં જ ખાઈ અને પછી ડોશીનો જીવ લઈને જશો. કાંઈ વાંધો નહીં, પછી હું તમને ડોશી હોપી દઉં. હું હમણાં ડોશી હોપી જાય ને? હા તો વાંધો નહીં. હાલો હાલો હાલો, તમને આજે પથારી કરી દેવાની છે. હા હા હાલો. તમે તો અમારા ઘરના મહેમાન કહેવાય, ખાધા વગર થોડું થવાય કાંઈ. હું વાત કરો તો હેમરાજ હેમરાજ આ ડોશી હાલ હાલ ખા ખા 32 જાતના ભોજન બતાય. હાલો બતાવવાના છે.